નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શુભેચ્છા। 12મા વર્ષમાં મંગલ પ્રવેશે પાઠવી શુભકામના। બગવદરમાં સિનિયર પત્રકાર પર બુટલેગરોનો હુમલો। દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બનતા પોલીસ સામે સવાલો। ધોરાજીમાં સ્થાનિકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ। રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીનો કર્યો ઘેરાવ। કુતિયાણામાં પાણીનો પ્રશ્ન હલ કરવા ધારાસભ્ય જાડેજા મેદાને। અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા પાણી આપવા તંત્રની તૈયારી। ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાના શિખર સર કરી 11 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે ચેનલના જન્મદિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંત શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર। ગુજરાત ન્યૂઝ અહીંયા સુધીની જે યાત્રા છે એ ખૂબ સરસ રહી છે। ભગવદી શ્રી રાજભા જેઠવા અને ભાઈ રવિરાજસિંહ જેઠવા એમના માર્ગદર્શનમાં અને લોકલ બ્યુરો ચીફ આપણા અશોકભાઈ થાનકીના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ સતત જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે। શાસન અને પ્રશાસન સુધી આ વાતો પહોંચાડી જનતાને એના અધિકારો અને એના કર્તવ્યો પ્રત્યે જાગૃત કરી અને લોકશાહીના ચોથા મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જે પત્રકારિતા છે સુયોગ્ય રીતે અત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલ કાર્ય કરી રહી છે। માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એને પણ જનતા સુધી પહોંચાડવાનું કાર્ય ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા થઈ રહ્યું છે અને એ ખૂબ પ્રસન્નતાની વાત છે। ઘણીવાર આપણે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં થતી પ્રવૃત્તિથી આપણે પોતે જ વાકેફ ન હોઈએ। ગુજરાત ન્યૂઝ દ્વારા જ્યારે આવી પ્રવૃત્તિ વિશે આપણને જાણકારી મળે ત્યારે આપણને એમ થાય કે ઓહો, આપણા શહેરમાં અથવા તો આપણા વિસ્તારમાં આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે। ગુજરાત ન્યૂઝ ચેનલને હૃદયના ખૂબ ખૂબ અભિનંદન। ભગવાન શ્રી હરિને પ્રાર્થના કે યાત્રા ગૌરવપૂર્ણ અને મજબૂત રીતે આગળ વધતી રહે। પત્રકારિતાના ઉચ્ચ મૂલ્યોની રક્ષા કરતાં કરતાં જનતા અને ગુજરાતની અને રાષ્ટ્રની સેવામાં સતત પ્રવૃત્ત રહે અને ચેનલ મજબૂત બની અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને એનો વ્યાપ, એનો વિસ્તાર વધે એવી શુભકામના સાથે ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। જય શ્રી કૃષ્ણ। પોરબંદરના ઠોયાણા ગામે રહેતી એક યુવતીએ તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા। આ ઘટના બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો। પોરબંદરના ઠોયાણા ગામે રહેતા ભૂતિયા મંજુબેન ભોજાભાઈ નામના યુવતીએ તેમના ઘરે કોઈ કારણોસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા। આ ઘટના બાદ મંજુબેનના પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આ યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના ગોસા ગામે રહેતા એક આધેડ મહિલાએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો।
આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ગોસા ગામે રહેતા સંતોકબેન મોહનભાઈ ઓડેદરા નામના આધેડ મહિલાએ તેમના પરિવારની ચિંતાને લઈને તેમના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મૃતક મહિલાના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં વીજળી પડતા 2 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલે મૃતકોના પરિવારને વળતર ચૂકવવા રજૂઆત કરી છે. પોરબંદરના વડાળા ગામના બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો 30 વર્ષનો યુવાન શિશલી ગામે વાડી વિસ્તારમાં હતો. ત્યારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા અને અચાનક વીજળી પડતા બાલુભાઈનું મોત થયું હતું. આ ઉપરાંત સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ કારાવદરા નામના 60 વર્ષના વૃદ્ધ અને તેમના પુત્ર મુકેશ વાડી વિસ્તારમાં હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો. તેથી ઢાળિયામાં બેઠા હતા અને વરસાદ ઓછો થતા પિતા પુત્ર બહાર નીકળ્યા ત્યારે અચાનક જ વીજળી પડતા જીવાભાઈ કારાવદરાનું મોત થયું હતું. તેમજ તેના પુત્ર મુકેશને સારવાર માટે તાત્કાલિક અડવાણાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. આથી પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ વીજળી પડવાના બનાવમાં મૃત્યુ પામેલાના પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી. આજે કમોસમી કહી શકાય એવો વરસાદ પોરબંદરના અમુક ગામોમાં થયો છે. સાથે ચક્રવાત જેવો પવન પણ હતો કોઈ જગ્યાએ. એને કારણે ક્યાંક 2 જગ્યાએ વીજળી પડી છે. એ વીજળી પડવાથી વડાળા ગામનો બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો 32 વર્ષનો યુવાન સિસલીના તળાવની અંદર એને માથે વીજળી પડતા એ હોસ્પિટલે પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થયું. અને એ સિવાય સોઢાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવદરા છે 60 વર્ષની ઉંમરનો, ઘરની બહાર છે નળ પાસે ઊભો હતો. એ દરમિયાન એના અને એના પુત્ર ઉપર વીજળી પડતા જીવાભાઈનું હોસ્પિટલે પહોંચે એ પહેલાં મૃત્યુ થયું અને સદનસીબે એનો પુત્ર મુકેશ સાથે નર્સિંગનો કોર્સ કરેલો છે એ બચી ગયો. મારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે ત્વરિત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે અને ખેતીવાડીના નિયમો અનુસાર જે કંઈ કુદરતી અકસ્માત વખતે જે કંઈ મળવાપાત્ર રકમ હોય એની પણ ત્વરિત ચૂકવણી કરે. અને એ સિવાય ઝાડ ઘણી જગ્યાએ પડી ગયા છે. ભગવદર જે બ્રિજ છે રોકડા ઉપર, ત્યાં પણ વીજળી પડતા એક બાજુની રેલિંગ તૂટી ગઈ છે, વાયરો છે એકદમ નમી ગયા છે. એટલે વીજ પુરવઠાને પણ ખૂબ અસર પડે એવું છે. કેટલી જગ્યાએ ઝાડ પડી ગયા છે. એટલે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ત્વરિત ધોરણે વીજતંત્ર પણ પગલાં લઈએ અને વીજતંત્ર છે વીજ પુરવઠો નિયમિત રીતે આવનારા દિવસોમાં લોકોને મળી રહે એ માટે પૂરેપૂરી તકેદારીના પગલાં રૂપે જે કંઈ કરવાનું ઘટે એ કરે એવી વીજતંત્રને પણ વિનંતી છે. અને એ સિવાય 3 દિવસ સુધી હજી વરસાદની આગાહી છે. એટલે લોકોએ જાગૃત થઈ અને વીજળી કદાચ પડે તો કઈ રીતે એનાથી બચવું એના માટેની જે માર્ગદર્શિકાઓ રાજ્ય સરકારે બહાર પાડેલી છે એ માર્ગદર્શિકાનો ફોલો કરે એવી મારી પ્રજાજનોને પણ વિનંતી છે. આ ઉપરાંત બરડા પંથકના ગામડાઓમાં પવનને કારણે અનેક વીજ વાયરો ધરાશાયી થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો પણ જમીન દોસ્ત બની ગયા છે. આથી વીજતંત્ર વહેલી તકે તેનું સમારકામ કરે તેવી માંગણી પણ રામદેવભાઈએ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સ્વિમિંગ પુલ બનાવવા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબની રજૂઆતના પગલે પાલિકાએ પણ આ અંગે તૈયારીઓ કરી છે. જેમાં અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પાલિકાની આગામી બેઠકમાં ઠરાવ પસાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. પોરબંદર સિટીમાં સ્વિમિંગ પુલની કોઈ સુવિધા નથી. બીજા બધા સિટીમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલ છે. પોરબંદરમાં એ બાબતમાં થોડા દિવસ પહેલાં અમે અને અમારા જે પ્રમુખ શ્રી ચેતનાબેન હતા ત્યારે શ્રીરામ સ્વિમિંગ ક્લબ તરફથી સ્વિમિંગ પુલ બાબતે રજૂઆત મળેલ છે અમને. અને હાલ આચારસંહિતા અમલી હોય એટલે આ બાબતે કોઈ નિર્ણય થઈ શકે એમ નથી. પરંતુ આચારસંહિતાનો 5 તારીખ પછી પૂર્ણ થશે જે આ બાબતે વિચારણામાં લઈ અને આ પ્રશ્ન આગામી બોર્ડમાં નિર્ણય અર્થે મૂકવામાં આવશે.
પોરબંદરમાં હીરાપરના કોમ્પ્લેક્સ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, ત્યારે ગત ઓગસ્ટ માસમાં પાલિકાએ પણ સમારકામ અંગે આખરી નોટિસ પાઠવી હતી. તેમ છતાં સ્થાનિકોમાં સહમતિ ન થતાં કામ શરૂ થયું નથી, જેથી પાલિકાએ આ વખતે પણ નોટિસ આપી ઇમારતનું સમારકામ કરાવી લેવા તાકીદ કરી છે. પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપરના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા પણ ખરી રહ્યા છે. તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે. આથી પાલિકાએ ગત ચોમાસા દરમિયાન શહેરમાં 2 જર્જરિત ઇમારતો તોડી પાડી, ત્યારે આ બિલ્ડિંગને પણ 7 દિવસમાં તોડી પાડવા અથવા તો સમારકામ કરાવી લેવા સૂચના અપાઈ હતી. ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી ન કરી હતી. ત્યારબાદ કેટલાક દુકાનદારોએ એવું જણાવ્યું હતું કે દુકાનદાર તો પૈસા આપવા તૈયાર છે, પરંતુ ફ્લેટ ધારકો જ સમારકામના પૈસા આપતા નથી, જેને પગલે ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને કેટલાક દુકાનદારો જ સમારકામના પૈસા કાઢવા માટે તૈયાર ન થતા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા વારંવાર નોટિસો અપાતા રહેણાંક અને દુકાનવાળા સાથે એક સંપ કરી રિપેરિંગ કરાવવાના નિર્ણય કર્યો હતો, પરંતુ તે બિલ્ડિંગમાં 36 ફ્લેટો અને 64 દુકાનો આવેલી છે. પણ અનેક મિટિંગો કરવા છતાં કોઈ એક નિર્ણયની અમલવારી થઈ શકી ન હતી અને વારંવાર પ્રયત્નો કરવા છતાં હજુ સુધી રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાઈ નથી. ત્યારે આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત બિલ્ડિંગના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે, જેમાં હીરાપરના કોમ્પ્લેક્સને પણ સમારકામ કરાવી લેવા સૂચના આપી છે. જો કે આ નોટિસ અને સૂચનાની અમલવારી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ સમારકામ હાથ ધરાશે નહીં, તે અંગે તો આવનારા સમયમાં જ ખબર પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં લોકોની વિવિધ સમસ્યાઓના પ્રશ્ને રજૂઆત થઈ છે, જેમાં આવાસની દુકાનોનો તાત્કાલિક ડ્રો કરવામાં આવે અને સમયસર પાણી વિતરણ કરવા તેમજ સાફ સફાઈ અને આરોગ્યની સુવિધા આપવા માટે સામાજિક કાર્યકર્તા દ્વારા લેખિત આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મોતીવરસ દ્વારા પાલિકાને આ બાબતે પાઠવેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં બનાવેલી દુકાનોનો નિયમ અનુસાર ઈચ્છુક વેપારી ભાઈઓ માટે તાત્કાલિક ડ્રો કરવામાં આવે. હાલ આ આવાસમાં રહેતી માતાઓ બહેનોને આ વિસ્તારમાં શાકભાજી, દૂધ, ફ્રૂટ અને અનાજ કરિયાણાની જીવન જરૂરિયાત વસ્તુ માટે બોખીરા ગામમાં અથવા પોરબંદર શહેર સુધી આવવા જવાનો ખર્ચ અને સમય બંનેનો દુરુપયોગ થાય છે અને ખાસ કરીને લોટ દળાવવાની ઘંટી ન હોવાને કારણે બહેનોને ખૂબ જ તકલીફ પડે છે. આ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા બનાવેલ આવાસ યોજનામાં માતબર એક વોર્ડની જનસંખ્યા વસવાટ કરતી છે. આથી તેના આરોગ્ય માટે સરકારી મિની વાન અથવા મિની દવાખાનાની સગવડ આપવી જોઈએ અને એકાત્રે પાણી અથવા ટેન્કર મારફત પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવું જોઈએ અને નિયમિત સાફ સફાઈ માટે સ્ટાફ ફાળવવો જોઈએ. સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ મોતીવરસ, જે આવાસની જે દુકાનો બનાવેલી છે આ જ વિસ્તારમાં આવાસ યોજનામાં દુકાનો આવેલી છે, એની જ આપણે વાત કરી છે. તાત્કાલિક આ દુકાનોને વેપારી ભાઈઓને આપવામાં આવે જે જરૂરિયાતમંદ હોય ડ્રો કરીને, તો આ વિસ્તારમાં આવાસ યોજનામાં એક વોટથી વધારેલી સંખ્યા છે, તો લોકોની સુખાકારી માટે ફ્રૂટ, શાકભાજી અને અનાજ કરિયાણું જેવી સુવિધાઓ અમને મળી જાય, ઘણી બધી સગવડો અહીં છે. તો આ તાત્કાલિક આવાસની જે રાહદારી છે, જે પ્રજા છે, એના પ્રજાને પણ આ વસ્તુ કામ આવે અને નગરપાલિકાનું પણ નામ થાય એવું તાત્કાલિક ધોરણે આનું ડ્રો કરવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપીને નમ્ર રજૂઆત કરી હતી. આ આવાસ યોજનામાં રહેતા રાહદારીઓને પડતી મુશ્કેલીઓની રજૂઆત અંગે ચીફ ઓફિસર દ્વારા હકારાત્મક જવાબ મળ્યો હતો અને વહેલામાં વહેલી તકે આવાસમાં દુકાન ખુલ્લી મુકાય તેવી બાહેંધરી પણ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા ઈચ્છતા બાળકો તારીખ 20 મે સુધી પોતાના નામ નોંધાવી શકશે. દિનેશ પરમાર, પાસ પ્રમુખ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર. શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ 21/5/2024થી તારીખ 4/6/2024 સુધી સમર કેમ્પનું આયોજન કરેલ છે. આ સમર કેમ્પમાં જે જૂની રમતો જે વિસરાઈ ગયેલી છે, ખોખો, કબડ્ડી, લંગડી, પછી ફેરી રમતો, દરિયાથી જે બાળકો રમતા હતા, ટાયરો ફેરવતા, એ તમામ જૂની રમતોનો બાળકો લાભ ઉઠાવી શકે અને મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયાથી બહાર આવી શકે
તે માટેનું આ આયોજન 21 તારીખથી 4 તારીખ સુધી નવયુગ વિદ્યાલય પોરબંદર ખાતે કરવામાં આવેલ છે. તો પોરબંદર શહેરના તમામ શહેરીજનોને વિનંતી કે આપના બાળકોને આ વેકેશન દરમિયાન આ બધી જૂની રમતોનો ખાસ લાભ લે તે માટે અમારો સંપર્ક કરશો અને નામ નોંધણી માટે પણ અમે 3-4 જગ્યાએ અમારા સરનામા અને બધા મેસેજમાં અમે આપેલા છે. તે જગ્યાએ અમારા સંપર્ક કરવાનો. વધુમાં વધુ બાળકો જે 5 થી 14 વર્ષની ઉંમરના છે તે દીકરા દીકરીઓ આ સમર કેમ્પનો લાભ ઉઠાવે. રોજ સાંજે 5:30 થી 7 કલાક સુધી 1.5 કલાક અવનવી રમતો નિષ્ણાંત શિક્ષકો અને ટ્રેનરો દ્વારા આ રમતો રમાડવામાં આવશે. તો તેમનો લાભ લેવા તમામ શહેરીજનોને વિનંતી છે. પોરબંદરની MD સાયન્સ કોલેજમાં સાયન્સ સેમેસ્ટર 6ના 35થી વધુ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી આગેવાન દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની MD સાયન્સ કોલેજમાં 35 કરતાં વધુ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરી અને યુનિવર્સિટીનો આ સબળો સામે આવ્યો છે. ગયા વર્ષે પણ આ જ ભૂલ દોહરાઈ હતી અને 70 જેટલા વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા. અને રીએસેસમેન્ટના નામે યુનિવર્સિટી ફી ઉઘરાવવાનું બંધ કરે ગયા વખતે પણ અમે આક્ષેપો કર્યા હતા અને તેમાં ઘણી અમારી માન્યતાઓ પણ રાખી હતી. આ વખતે પણ આ વિદ્યાર્થીઓને ફરી નાપાસ કરી અને અત્યારે જ્યારે અમે લેટર પણ લખ્યો છે અને ફોન દ્વારા વાતચીત કરી છે ત્યારે રીએસેસમેન્ટનું કહેવામાં આવ્યું છે, પણ રીએસેસમેન્ટ કરી અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું આ યુનિવર્સિટીએ બંધ કરવું જોઈએ. અને વહેલી તકે આ જે વિદ્યાર્થીઓ છે, કારણ કે એમનું લાસ્ટ સેમેસ્ટર હોય અને આગળ ભવિષ્યમાં પણ એમના સર્ટિફિકેટની જરૂર હોય, તે માટે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી અમે આજે કુલપતિને રજૂઆત કરી. બરડા પંથકમાં દારૂડિયાઓના ત્રાસે માજા મૂકી છે. હવે તો પત્રકારો પણ સલામત ન હોય તેમ બગવદરના સિનિયર પત્રકાર પર હુમલો થયો છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બરડા પંથકમાં બુટલેગરો અને નશાખોરો બગવદર પોલીસને રીતસરની ચેલેન્જ કરતા હોય તે પ્રકારનું વાતાવરણ છેલ્લા 4 મહિનાથી સર્જાયું છે. બગવદરમાં અનેક સ્થળોએ દેશી દારૂનું વેચાણ થાય છે, ત્યારે અનેક દારૂડિયાઓ ધોળે દિવસે દારૂ પી દંગલ મચાવે છે. ખાસ કરીને રાત્રે 9 થી 12ના સમય દરમિયાન બગવદરથી બજારોમાં ધૂમ સ્પીડે બાઇક ચલાવીને દારૂની સપ્લાય થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી રાત્રિના સમયે મહિલાઓ વોકિંગ કરવા નીકળી શકતી નથી અને અસલામતી અનુભવે છે. બગવદર પોલીસ મથકમાં 48 કર્મચારીઓનો સ્ટાફ છે, છતાં પણ બરડો વિસ્તાર અસલામત હોય તેવું લાગે છે. બગવદરના સિનિયર પત્રકાર મોઢવાડા રોડ પર દેવી પૂજકવાસ ખાતે દારૂ કેટલી જગ્યાએ વેચાય છે તે બાબતે જાણકારી મેળવવા માટે ગયા હતા, જે અંગે જાણ થતાં બીજા દિવસે જ રામદે હરિદેવી પૂજક નામના બુટલેગરે પત્રકાર ધીરુભાઈ નિમાવતને બસ સ્ટેન્ડ ચોકમાં ધમકી આપી હતી, તેમજ મોટરસાયકલની ચાવી આંચકી લઈને મોબાઈલ ફોનમાં પણ તોડફોડ કરી હતી, જે અંગે ધીરુભાઈ નિમાવતે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બરડા પંથકમાં દેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, તેમ છતાં બગવદર પોલીસ ચૂપકીદી સાધીને બેઠી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આ બાબતે હવે ધારાસભ્યોએ મેદાનમાં આવી અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી છે. કુતિયાણા શહેરમાં છેલ્લા 15 દિવસથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે, ત્યારે હવે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ખુદ મેદાનમાં ઉતર્યા છે, જેણે પ્રાંત અધિકારીની કચેરી ખાતે જવાબદાર અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને તાકીદે લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા ઉગ્ર રજૂઆત પણ કરી હતી. ખાસ કરીને નગરપાલિકાના કેટલાક વિભાગના કર્મચારીઓ યોગ્ય કામગીરી ન કરતા હોવા અંગે પણ કાંધલભાઈએ રજૂઆત કરી હતી. કુતિયાણામાં પાણીનો પ્રશ્ન સર્જાણો છે, 15-20 દિવસે પાણી મળી રહ્યું છે. કુતિયાણાના પાણીના પ્રશ્ને અમે લોકો કાલ કલેક્ટર સાહેબને મળ્યા છે, આપણા લાખાણી સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબ મળેલા છે અને સાહેબે બાહેંધરી આપી છે કે આજ રાત સુધી પાણી મળી જશે આપણે. અને જે જામજોધપુરનું મૈકી છે ત્યાંથી ડાયરેક્ટ લાઈન જોડ કરી અને નર્મદાનું પાણી આવશે અને કુતિયાણાને ડેઇલી પાણી કાયમી માટે રોજ રોજ પાણી મળશે. કુતિયાણા જે અધિકારીઓ છે, વહીવટદાર શાસન છે, એ બરોબર જવાબ નથી આપ્યો. આપણી પાસે મેં બધી કાલ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે નગરપાલિકાના કર્મચારી છે કે જે જૂના સ્થળા છે બધા પેઢી ગયા છે, બધાને રજૂઆત કરી દીધી છે, બધાને ચેન્જ કરશે. જે આ પેલા પાણી વિતરણ સમિતિ જે છે બધા અનિયમિતતા કારણે પાણી નથી મળતું. આજ રાતથી બધું વ્યવસ્થિત થઈ જાય રેગ્યુલર. પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે અત્યારે
મામલતદાર સાહેબને કરી છે, ચીફ ઓફિસર સાહેબને કરી છે, બધાને રજૂઆત કરી છે. બધાને અહીંયા આજે મિટિંગ કરી, કાલે ત્યાં પોરબંદર સાહેબને મળ્યો હતો, કલેક્ટર સાહેબને, અને આજે પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી બધાને મળ્યો અહીંયા. બધાએ બાંહેધરી આપી, આજ રાતથી પાણી ચાલુ થઈ જશે અને સીધું નર્મદાનું પાણી મળશે આપણને. જામજોધપુર પાસે આવેલ મહિકી ગામ નજીક આવેલી નર્મદાની પાણીની પાઇપલાઇનમાં જોડાણ આપી કુતિયાણાવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઉપલેટાના અરણી ગામે કૂવામાં પડી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે. સોમા પોણરાજભાઈ મોટણ નામનો આ યુવક વરસાદથી ગભરાઈને કૂવામાં પડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી ભાયાવદરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી શહેરમાં વોર્ડ નંબર 6 નળિયા કોલોની વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. પીવાના પાણી સહિતની સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો ન હતો. આથી રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. મારું નામ અલીમા ફિરોઝ. અમે નરિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ. અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં, ને રોડ નથી બન્યા, ને ભૂગર ગટરનું પાણી અમારે જાતું નથી. એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે, આખી કોલોનીનું. ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ? એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ. એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જાતું જ નથી. ગટર એમને ભરેલી ને ભરેલી રહી છે. એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે. બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું. અમારે પાણીનું કંઈ નક્કી નથી હોતું. 7 દિવસે આવે, 8 દિવસે આવે. અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ, એ થઈ જશે ને હમણાં મોકલીશ. બધાય બીમાર તો પડતા જ. અત્યારે આ રોગચાળો છે તો બીમાર તો પડે, ઝાડા ઉલટી બધાયને થઈ જાય. હા બિસ્લેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ. બધે ટેમ્પો આવે જ છે દેવા. પોરબંદરના બરડા પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદથી વાછોડા ગામના વાડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થયું હતું. એક ખેડૂતના રહેણાંક મકાનની દિવાલને અને રિક્ષાને ભારે નુકસાન થયું છે. તો આ વિસ્તારમાં વીજ પોલ ધરાશાય થવાની ઘટના પણ બની છે અને પશુ રાખવાના ઢાળિયાના સિમેન્ટના પતરા ઉડી જવાથી પણ ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું છે. મારું નામ મીણંદ વેજા ગોરાણીયા, ગામ વાસોડા. અમારે વર્ષો જૂનો વડલો હતો અમારા આતાના વખતનો. એ અટાણે પડે ગયો વરસાદ, વાવડો બે બહુ આવ્યા. કેટલાક વાગે આવ્યો વરસાદ? 3 થી 3:30 વચમાં. એટલે પવન વડલો પડ્યો, પણ નુકસાની શું આવી તમારે? અમારે કરામાં નુકસાની આવી, મકાનની. હા, એ બધું થયું. એ સાંભળા પડેગા. ને રિક્ષાની નુકસાની છે, આટલી બધી નુકસાની થાય. બીજું ભેહું ગઈ ભેહુંમાં તો કંઈ નથી થયું, ભગવાનની દયા. આ એટલી વસ્તુ બની. રાણાવાવ ખાતે સમસ્ત મુસ્લિમ જમાતના સમૂહ લગ્નનું આયોજન થયું હતું. ત્રીજા સમૂહ લગ્નના આ આયોજનમાં 31 જેટલા દુલ્હા દુલ્હને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી હતી. રાણાવાવ ખાતે યોજાયેલી આ સમૂહ શાદીમાં સૈયદ જમાત, મેમણ મુલ્લા જમાત, ફકીર જમાત અને જત મલેક જમાતના અગ્રણીઓ વરવધુઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાજપના જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો રાણાવાવમાં હિન્દુ મુસ્લિમ એકતાને લઈને બંને ધર્મના આગેવાનો પણ ઉજવણીમાં જોડાયા હતા. લગ્નના ખોટા ખર્ચમાંથી જરૂરિયાતમંદ પરિવારને રાહત મળી શકે તે માટે આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવમાં આધાર કાર્ડ માટે માત્ર એક જ કેન્દ્ર ચાલુ છે. અન્ય 2 કેન્દ્રો કોઈપણ કારણોસર બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે તાલુકાભરમાંથી આવતા અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે, જે સમસ્યા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. રાણાવાવ તાલુકામાં 29 થી 30 ગામડા આવેલા છે. 29-30 ગામડા વચ્ચે એક જ આધાર કાર્ડ માટેનું સેન્ટર મામલતદાર કચેરીએ છે. આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ છે આજે કે જે મહત્વનું છે. ગમે એ બેંકમાં જાય, સ્કૂલમાં જાય, ગમે એ સરકારી ઓફિસ જાય, આધાર કાર્ડની જરૂર પડે છે. એક માન્ય દસ્તાવેજ છે. હવે એક બાળ કલ્યાણ વિકાસમાં એક કેન્દ્ર ચાલતું હતું, એ અત્યારે બંધ છે. ફક્ત મામલતદાર કચેરીએ આપ જોવો છો કે તમામ લોકો અહીંયા આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે આવેલા છે. આ કચેરીએ ફક્ત 40 ટોકન આપવામાં આવે છે. આજુબાજુના ગામથી 100, 200, 150 બધા લોકો અહીંયા આધાર કાર્ડ માટે આવે છે. 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આપણી સાથે એક અરજદાર છે, આપણે એને મળીએ. આપ તેના માટે આવેલા છો? આધાર કાર્ડમાં સુધારા ક્યારે આવ્યા? સવારના. કેટલા સવારના? તમારો વારો અંદાજે ક્યારે આવે? કેન્દ્ર કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે? 5 વાગ્યાનું છે. તો આ અરજદાર, હવે આપણે બીજા અરજદારને મળીએ. તો બીજી તરફ રાણાવાવના જનસેવા કેન્દ્ર ખાતે એક જ ઓપરેટરથી કામ ચાલી રહ્યું છે, જેને લઈને અહીં આવતા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા અને નવા ઓપરેટરની ભરતી કરવા માંગ ઉઠી છે. રાણાવાવ મામલતદાર કચેરીએ અત્યારે એડમિશનનો ટાઈમ ચાલુ હોય, વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે આવતા હોય, ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર, આવકનો દાખલો, જાતિનો દાખલો, આ બધું કઢાવવા માટે આખા તાલુકાના 28 થી 29 ગામડા છે, તે બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે. અહીંયા ફક્ત જનસેવામાં એક જ ઓપરેટર છે, બધાનું કામ કરે છે અને ટોકન સિસ્ટમ છે. આ ભાવો અંદર આપણે મળીએ અરજદારોને. બેન, આપનું નામ કયો? આપનું નામ કયો બેન? હું ગીતાબેન કેસવાલા બોલું છું. આ મામલતદાર ઓફિસે જી પેલા આવે છે એના વારા હરખા આવતા નથી. કોઈ જોવા વાહે છે નહીં. ટાઈમસર હરખા એના ટાઈમ વારા લઈ લ્યો, એનું વ્યવસ્થિત કામ કરો. ક્યાંથી ગામડાથી ક્યાંયથી આવતા હોય તો એનું કોઈનું હરખું કામ વ્યવસ્થિત થવું જોઈએ. તે વ્યવસ્થિત જવાબ આપો તમે, તો એનું કામ હરખું ખબર થાય ને. એમ અમે 4 થી ત્યાં નામ છે, 4 થી ત્યાં આવીએ ત્યારે જ અમને ખબર પડી. ક્યાં ગામથી બેન આવો? રાણાવાવ જ છે અમે, તોય રાણાવાવ. કયો દાખલો આપણે કઢાવવાનો? આપણે છોકરી સ્કૂલે ભણવાનો જાતિનો દાખલો કઢાવવાનો છે. બીજું કયો નોટિંગ મિલિંગનો એક દાખલામાં અમે 3 થી ત્યાં હેરાન થઈએ છીએ. આમ 3 થી ત્યાં આમ આવે. આ બધું વ્યવસ્થિત વારાનું ને ટાઈમ બધું હરખો કરી નાખો. આપણી સાથે બીજા અરજદાર છે, આપણે એને જોડીએ. કાકા, તમે ક્યાંથી આવો છો? તમારે શેનું કામ હતું? મારે આ નંબર ખાલી નતો બતા એ ચાલે પડતો બરોબર. કાલે પાછો ગયો, આજે એક માન મારો કરી 7 વાગ્યા બેન ને આપણું કામ થઈ ગયું છે? હા, એમ થઈ ગયું. ક્યારે આવ્યા હતા તમે અહીંયા કરવા? અમે આવ્યા 7 વાગ્યા બેઠા, વારો આગળ આવ્યો રાત. આપ જોઈ શકો છો, હજી એક અરજદાર આપણી સાથે. આપનું નામ કહેજો. મારું નામ પિતાંબર ધોકિયા છે. 3 દિવસથી હું અહીંયા ધક્કા ખાઉં છું. અહીંયા કોઈ નંબર માટેની કોઈ સિસ્ટમ જ નથી. સિસ્ટમ એ પ્રકારની હોવી જોઈએ, જે વ્યક્તિ આવે અરજદાર એનું ક્યાંય નોંધ થવી જોઈએ રજિસ્ટરમાં ક્રમ વાઇઝ રીતે કે ભાઈ આ 1 નંબર ઉપર
આ વ્યક્તિ XYZ 2 નંબર, એ જ રીતે એના નામ બોલીને પછી એને ટોકન દેવા જોઈએ, જેથી કરીને અત્યારે 3 દિવસથી હું જોઉં છું સમસ્યા એ જ છે કે જે પાછળથી આવ્યા હોય એનો વારો પહેલો આવી જાય છે, અને જે સવારના બિચારા 6 વાગે કોઈ આવે, ગામડેથી આવે, કામ ધંધા છોડીને આવે, એનો વારો નથી આવતો, એને નિરાશ થઈને પાછું જવું પડે. 2 દિવસથી મારે પણ એ જ સમસ્યા થાય અને મારે પાછું જવું પડે છે. માંગ એ જ છે કે ઓથોરિટીએ એક રજિસ્ટર મેન્ટેન કરીને જે અરજદાર અહીંયા આવે, ચાલો ભાઈ નામ લખો 1 નંબર ઉપર XYZ, ભાઈ તમારું ટોકન આવશે તો 1 નંબરનું તમને મળશે. 2 નંબર ઉપર ક્રમ ઉપર જે આવે તમને 2 નંબરનું ટોકન મળશે. તો ક્યાંય પણ ગાલવેન ના થાય, કોઈ લાગવગ ના ચાલે અને એકદમ પારદર્શકતાથી કાર્ય થઈ શકે અને કોઈ અરજદારને પછી અસંતોષની લાગણી ક્યાંય જોવા ના મળે. આ થવું ખૂબ જ જરૂરી છે. ત્યાંથી ખંભાળાથી આવું શું કામ માટે આવ્યા હતા? શું કહે છે અધિકારીઓ? ક્યારના ઉભા છો તમે? તમને ટોકન મળ્યું? કેટલામાં વારો? ક્યારે આવશે પાછો? આ હતા બધા અરજદારો જેનું કહેવાનું છે કે ઓપરેટર વધારે 2 થી 3 ઓપરેટર વધારે મૂકવામાં આવે તો આ બધી સમસ્યાનો હલ થઈ શકે છે. રાજુ કરાવતરા, ગુજરાત ન્યૂઝ, જણાવો. કુતિયાણા પંથકમાં આજે બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં દેવડા અને રામનગર સહિત તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે. આ વરસાદને કારણે મગ અને બાજરા સહિતના પાકમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે જતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શુભેચ્છા. 12મા વર્ષમાં મંગલ પ્રવેશે પાઠવી શુભકામના. બગવદરમાં સિનિયર પત્રકાર પર બુટલેગરોનો હુમલો. દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બનતા પોલીસ સામે સવાલો. ધોરાજીમાં સ્થાનિકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીનો કર્યો ઘેરાવ. કુતિયાણામાં પાણીનો પ્રશ્ન હલ કરવા ધારાસભ્ય જાડેજા મેદાને. અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા પાણી આપવા તંત્રની તૈયારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.